ગારિયાધારમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ। ગારિયાધારના મોરવા ગામે ઘરકંકાસ થયેલી સર્જાઈ મારામારીમાં 3 લોકોને ઈજા થતાં સારવારથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। પુષ્પાબેન ભાવેશભાઈ કંટારિયા, પિયુષભાઈ ભાવેશભાઈ કંટારિયા અને ભૂમિકાબેન ભાવેશભાઈ કંટારિયા સહિતના લોકોને ઈજાઓ પહોંચી છે। જ્યારે હુમલો કરનાર ભીખાલાલ કંટારિયા, પ્રવીણ લાલજી કંટારિયા, રમેશ લાલજી કંટારિયા તેમજ ધીરુ લાલજી કંટારિયા, અભિષેક ધીરુ કંટારિયા, હર્ષા ધીરુ કંટારિયા તેમજ મમતા પ્રવીણ કંટારિયા, જયા પ્રવીણ કંટારિયા, લીલા ભીખા કંટારિયા સહિતના લોકો દ્વારા કરાયો હતો જીવલેણ હુમલો। હાલ આ બનાવને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। પુષ્પાબેન કઈ જગ્યાએ રહ્યો, શું થયું? મોરબા કઈ જગ્યાએ રહ્યો? મોરબા ગામ। શું બનાવ બન્યો? બનાવ એવો બન્યો છે કે 10 વર્ષથી એની વહુ મારી પર એવો આરોપ મૂકે છે કે તમારું વરને તું રાખીને બેઠી છું, મારો ધણી તને રડીને આપે છે, મારા ઘર જોઈ જાજો ને એના ઘર જોઈ જાજો। પછી આજ સવારે અમે હજી તો સૂતા હતા ને ત્યાં એના ઘરના બધા આવ્યા અને એમ કે મારે એક વરને હું રાખીને બેઠીના ડેરિયા જેઠિયા બધા મારી ઇજ્જત લૂંટવા ઓલા થઈ ગયા। મારી છોકરીને એના છોકરાએ પકડ્યો, એનો છોકરો અભિષેક નામ છે એનું। મારી છોકરીને કે હું તને રાખીને મારા ઘરમાં બેહાડીએ। બજાર વચ્ચે અમને ઢળવા મળ્યા અને અમને આવી લોખંડની પાઇપથી ઘા કર્યા। કેટલા જણાને મારવામાં આવ્યા? 9 જણ હતા। કેટલા જણા મારવા વાળા હતા? 9 જણ। તમારા કેટલા જણાને ઈજા થઈ ગઈ? 3 જણ। શું નામ? પિયુષભાઈ, ખુશીબેન અને મને। શું નામ તમારું? મારું નામ પુષ્પાબેન। ઓકે, કોઈ જૂની અદાવત કરી બેન? એટલે જૂની અદાવત કોઈ બાંધણ કરી? ના ભાઈ નહીં, ક્યાંથી આવો છો? હું ગારિયાધારથી મોરબા ગામ। આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? હા કરીશ જ ને।